पर दोस्तों आज આપણે 8મા ધોરણની અંદર સ્વાધ્યાય 1.2 8મા તાસની અંદર સમય સંખ્યાઓના 1.2 નો દાખલો 1 2 3 અને 4 દાખલા આપણે જોઈશું। સૌપ્રથમ દાખલો છે નીચે આપેલ સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરો। સંખ્યા રેખા પર નિરૂપણ કરવા માટે આપણે સંખ્યાઓ લખવી પડશે। તો પહેલી સંખ્યા આપણી છે 7 ચતુર્થાંશ। હવે 7 ચતુર્થાંશ એ સંખ્યાને તમે ગણો તો કોની વચ્ચેની છે? તો આપણે પહેલા એને ગણી કાઢીએ। 7 ચતુર્થાંશ કોની વચ્ચે છે? તો તમને ખબર છે કે 7 ભાગ્યા 4 કરો, 4 એકા 4, 7 માં 4 જાય તો 3, 1.3 ચતુર્થાંશ। કહેવાનો મતલબ છે 1.3 ચતુર્થાંશ। તો 1 અને 2 ની વચ્ચેની આ સંખ્યા છે। 1 થી મોટી છે, અહીં 1 લખ્યું એટલે 1 થી મોટી છે। એટલે આપણને સંખ્યા રેખા બનાવવાની ખબર પડે કે કેવડી સંખ્યા રેખા બનાવવી। તો 0 થી અહીં 0 લખીશું, ઘન છે એટલે જમણી બાજુ જવાનું છે। તો અહીં આગળ 1 લખીશું અને અહીં 2 લખી દઈએ। એટલે મોટા અંતરે લખીએ એટલે આપણને જલ્દી ખબર પડે। હવે એની અંદર શું કરવાનું છે? તો એની અંદર આપણે દરેકમાં 4 ભાગ કરવાના। જેટલા છેદમાં છે એટલા ભાગ કરવાના। દરેક એકમ અંતરો વચ્ચે 4 ભાગ કરવાના છે। તો 0 અને 1 ની વચ્ચે 1 2 3 અને 4, 1 2 3 અને 4 થઈ ગયા। આને લખવા જઈએ આપણે તો કેવી રીતે લખાય? આને લખીશું તો આ 1 ચતુર્થાંશ, 2 ચતુર્થાંશ, 3 ચતુર્થાંશ, 4 ચતુર્થાંશ। 4 ચતુર્થાંશ એટલે અહીં 1 બને। અને આપણે 4 ચતુર્થાંશ તરીકે પણ લખી શકીએ। આ 1 ચતુર્થાંશ, 2 ચતુર્થાંશ, 3 ચતુર્થાંશ, 4 ચતુર્થાંશ, 5 ચતુર્થાંશ, 6 ચતુર્થાંશ અને 7 ચતુર્થાંશ। આપણું જે માનીતું 7 ચતુર્થાંશ એ અહીં આગળ આપણને મળી જાય છે। એટલા માટે આપણે અંગ્રેજીના કોઈ પણ મૂળાક્ષર દ્વારા આપણે બતાવી અને આ રીતે લખી શકીએ છીએ। તો પ્રથમ દાખલો છે આપણો 7 ચતુર્થાંશ કેવી રીતે બતાવવાના એ સંખ્યા રેખા પર નિરૂપણ થઈ ચૂક્યું છે। ત્યાર પછી બીજો દાખલો છે -5 ષષ્ઠમાંશ। પહેલા વિચારવાનું કે માઇનસ છે એટલે આપણે સંખ્યા રેખા પર કેવી રીતે જવાનું? તો માઇનસ હોય એટલે સંખ્યા રેખા પર ઋણ પૂર્ણાંકો હંમેશા ડાબી તરફ છે। એટલે આપણે શૂન્યને અહીં લખ્યા હતા આમાં, તો આની અંદર શૂન્ય આ બાજુ લખીશું તો શૂન્યથી ડાબી તરફ આપણે જઈ શકીશું। એક શરત એ, શરત બીજી, આ પૂર્ણાંક છે એ કેવો છે, કોની વચ્ચે આવશે નક્કી કરવાનું। તો ખ્યાલ છે કે ઉપરની સંખ્યા નાની છે, નીચેની સંખ્યા મોટી છે, એટલે 0 અને -1 ની વચ્ચે આવતી સંખ્યા છે। તો આપણે અહીં આગળ 0 લખી દઈએ છીએ અને અહીં આગળ 1 લખી દઈએ છીએ। બરાબર છે? હવે એના શું કરીશું? આપણે ભાગ પાડીશું। હવે એના ભાગ પાડીશું એટલે કેટલા ભાગ પાડવાના? 6 ભાગ પાડવાના। 6 ભાગ એટલે અહીં 1 2 3 4, એક મિનિટ, જરાક ભાગ નાના મોટા થઈ ગયા છે, સરખા કરી દઈએ। તો 6 ભાગ પાડવા માટે 1 2 3 4 5 ને 6 થઈ ગયા। 1 2 3 4 5 ને 6 ભાગ। 6 ભાગમાંથી આપણે 5મો ભાગ લેવાનો છે, પણ આ સંખ્યા આપણી હતી એ ઋણ હતી, અહીં આગળ ઋણ લખવાનું રહી ગયું। બરાબર છે? હવે આને આપણે સંખ્યા રેખા પર લખવા જઈએ તો આ -1 ષષ્ઠમાંશ, -2 ષષ્ઠમાંશ, -3 ષષ્ઠમાંશ, -4 ષષ્ઠમાંશ, -5 ષષ્ઠમાંશ અને -6 ષષ્ઠમાંશ પણ કહેવાય, એટલે બરોબર -1 કહેવાય। હવે આપણને માગેલી કઈ છે? 5 ષષ્ઠમાંશ। 5 ષષ્ઠમાંશ એ આ રહે, તો એને આપણે દર્શાવીએ અંગ્રેજીના કોઈ પણ મૂળાક્ષરથી આ રીતે દર્શાવી શકાય। તો આપણે પહેલો દાખલો છે એની બીજી આઈટમ પણ ક્લિયર થઈ ગઈ। ત્યાર પછી દાખલો 2
સંખ્યાઓ -2/11 -5/11 અને -9/11 એટલે કે 9/11 આ બધી સંખ્યાઓ છે ઋણ પૂર્ણાંકો છે, એને આ સંખ્યા રેખા પર દર્શાવવાની છે। એટલે સમજી લેવાનું કે સંખ્યા રેખા ઉપર આપણે જ્યારે દર્શાવીએ છીએ ત્યારે અપૂર્ણાંકો કેવા છે? ઋણ છે। એટલે કઈ બાજુ જશે? શૂન્યની ડાબી તરફ। તો શૂન્યની ડાબી તરફ જવા માટે આપણે અહીં આગળ શૂન્ય લખી દઈએ છીએ અને ડાબી તરફ જવાનું છે, પણ કેટલા સુધી જવું પડશે તો એને નક્કી કરી દઈએ। નીચેની સંખ્યા મોટી છે, ઉપરની નાની છે। ત્રણે ત્રણ સંખ્યાઓ કેવી છે? નાની છે। એટલે કે આપણે નક્કી કરી શકીએ છીએ કે આ 0 અને -1 ની વચ્ચેની સંખ્યાઓ છે। તો 0 અને -1 ની વચ્ચેની સંખ્યાઓ છે, તો અહીં આગળ આપણે -1 એટલે કે દૂર કરી દઈએ। કેમ દૂર કર્યો? એનું કારણ એ હતું કે વચ્ચે 11 ભાગ પાડવાના છે। તો 11 ભાગ પાડવાના છે એટલે આપણે જરા દૂર રાખીએ, જેથી કરીને આપણે 11 ભાગ સરળતાથી કરી શકીએ। તો અહીંથી ભાગ કરો। 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 આમ 11 ભાગ થઈ ગયા। 11 ભાગને વારાફરતી બતાવીએ। તો આને ગણવું એટલે લખવું હોય તમે લખી શકો, આને 0/11 લખી શકો છો, બરાબર છે। અને આને 1/11 -2/11 -3 -11/11 એટલે -1 થઈ ગયો એવું ગણી લઈએ આપણે, બરાબર છે। હવે તમે જો એમાંથી કેટલા કેટલા આપણે લખવાના છે, તો અહીંયા આપી દીધું છે આપણને કયા કયા લખવાના છે તે -2/11 એટલે આ પહેલા અહીંયા આગળ આપણે એ બિંદુ 5 -5/11 અને બી નામ આપીએ -9 આ રહ્યા, એને આપણે સી નામ આપીએ। આ રીતે સંખ્યા રેખાઓ ઉપર સમય સંખ્યાઓનું નિરૂપણ કરી શકાય છે। હવે દાખલો 3 એ એવું કહે છે કે 2 થી નાની હોય તેવી 5 સમય સંખ્યા લખો। હવે તમે વિચાર કરો કે 2 થી નાની, અત્યારે તમે જોવો છો આ 2 તો છે જ, અને નાની સંખ્યા માટે સંખ્યા રેખા પર ક્યાં જવું પડે? ડાબી બાજુ। તો ડાબી બાજુ જાઓ તો આ બધી સંખ્યાઓ છે તમે લખી શકો છો। કોઈ પણ સંખ્યા રેખા લઈ લો, આ પણ શૂન્ય છે, આ પણ એમાંની સંખ્યાઓ છે, કોઈ પણ તમે લખી શકો। ઘન સંખ્યા છે 2 એટલે ઋણ તો કોઈ પણ આવી શકે છે, કારણ કે ઋણ સંખ્યાઓ માટે નાની સંખ્યાઓ છે એટલે 2 થી નાની, એટલે 2 થી મોટી કોઈ ના લખી શકીએ આપણે। 3 છે, 4 છે, 5 છે। સમય સંખ્યાઓની અંદર અપૂર્ણાંકમાં પણ લખી શકીએ છીએ। તો તમે તમારી જાતે તમે વિચાર કરશો તો તમને તરત જ ખબર પડશે। 5 સંખ્યાઓ લખવી છે, આપણે ગમે તે લખી દઈએ તો 2 થી નાની 1 પણ આવે, 0 પણ આવે, -1 પણ આવે, બરાબર છે। ત્યાર પછી તમે વિચાર કરો 2 થી નાની એને તમારે લખવી હોય તો 1 દશાંશ પણ લખી શકો, 2 દશાંશ પણ લખી શકો, -1 દશાંશ પણ લખી શકો। આ બધી સંખ્યાઓ કેવી છે? 2 થી નાની છે, કારણ કે ઉપરની સંખ્યા મોટી થઈ જાય અને 2 કરતાં વધી જાય, એટલા માટે જો વધી જાય તો એ નાની સંખ્યાનો અહીંયા આગળ નિયમ રહેતો નથી। તમે સંખ્યા રેખા પર આટલી બધી સંખ્યાઓને લખ્યા પછી પણ તમને અંદાજ આવી ગયો હશે કે 1 દશાંશ -1 દશાંશ એટલે 0 અને -1 ની વચ્ચેની સંખ્યા છે, એટલે કે 2 થી નાની જ છે। 2 દશાંશ એટલે 0 અને 1 ની વચ્ચેની સંખ્યા છે, એટલે તમને પણ એ પણ ખબર પડી ગઈ કે આ પણ સંખ્યા કેવી છે? 2 થી નાની છે। 1 દશાંશ 0 અને 1 ની વચ્ચેની સંખ્યા છે, 0 અને 1 ની વચ્ચે 10 ભાગ કરીને મને પહેલો ભાગ લીધો, -1 છે, 1 0 છે, 1 છે। આ સિવાય અસંખ્ય સંખ્યાઓ લખી શકો છો, -3 4 5 6 માઇનસમાં બધા લખી શકાય। આ રીતે 2 થી નાની 5 સમય સંખ્યાઓ લખવાની હતી આપણે, 1 2 3 4 5 ને 6 લખી દીધી,
બરાબર છે। ત્યાર પછી ઓછા 2 અને 1/2 વચ્ચે આવતી 10 સમય સંખ્યાઓ લખવાની છે। આને તમે ગણતરી કરીને પણ લખી શકો છો અને મોઢે મોઢે લખવી હશે તો પણ કરી શકો છો। કેવી રીતે? તો પહેલા બેનો લસા લઈએ। 2, 5 અને 10 નો લસા કેટલો આવશે? તો લસા આપણને મળશે 10 મળશે, બરાબર છે। 5 અને 2 નો લસા આપણને 10 મળશે। હવે 10 મળશે એટલે સમછેદી બનાવી દઈએ પહેલા -2/5। તો આ સંખ્યાને સમછેદી બનાવો 5 ને 2 ગુણીશું તો ઉપર પણ 2 ગુણી કાઢીએ। 2 દુના 4 અને 5 દુની 10। એવી રીતે 1/2 ને પણ સમછેદી બનાવવા માટે 5 ગુણીશું તો ઉપર પણ 5 ગુણીશું તો 5/10। હવે તમારે વિચારી લેવાનું છે -4 અને 5 ની વચ્ચેની સંખ્યાઓ આવવી જોઈએ। હવે આ સંખ્યાઓ તમે કેવી રીતે લખશો? તમે સંખ્યા રેખા પર પણ જોશો તો આ જે સંખ્યા છે 5 એ ઘન સંખ્યા છે અને ઘન સંખ્યા છે એટલે 5 એટલે તમારે વિચારી લેવાનું કે કોઈ સમય સંખ્યા રેખા દોરી બતાવો, કદાચ જલ્દી ખ્યાલ આવશે તમને। તો અહીં આગળ 0 લખું અને અહીં આગળ 1 લખું તો આ બાજુ -1 આવશે અને અહીં આગળ -2 આવશે, અહીં આગળ -3 આવશે। આવી રીતે આપણે સમય સંખ્યા લખી દીધી, આ સંખ્યા રેખા દોરી દીધી। હવે એની અંદર સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું હોય ત્યારે બેની વચ્ચેની સંખ્યા એટલે પહેલી સંખ્યા આપણે આને લખી દઈએ કે આગળ આવશે એનું સ્થાન, તો એનું સ્થાન 2/5 -2/5 એટલે ક્યાં આવશે? તમે જો 0 અને 1 ની 0 અને -1 ની વચ્ચે આવશે। તો 0 અને -1 ની વચ્ચે આવે તો કેટલા ભાગ કરવાના? 10। તો 1 2 3 4 5 6 7 8 9 ને 10 10 ભાગ થઈ ગયા। દરેક ભાગનું નામ લખવા જઈએ આપણે, દરેક ભાગના નામ લખો તો શું થશે? આના -1 દશાંશ, -2 દશાંશ, -3 દશાંશ, -4 દશાંશ, -5 દશાંશ, આ રીતે -6 દશાંશ, -7 દશાંશ, -8 દશાંશ અને -9 દશાંશ। આવી રીતે આટલા ભાગ થયા। આમાં આપણને 4 દશાંશ એટલે આ રહ્યા, બરાબર। એક આ સંખ્યા આની નક્કી થઈ ગયું સ્થાન। હવે આનું સ્થાન નક્કી કરી દઈએ તો આ 10 0 અને 1 ની વચ્ચેની સંખ્યા છે એટલે અહીં પણ 10 ભાગ કરો। 1 2 3 4 5 6 7 8 9 ને 10 ભાગ થઈ ગયા। 10 ભાગમાંથી આ પાંચમો ભાગ 1 દશાંશ, 2 દશાંશ, 3 દશાંશ, 4 દશાંશ અને 5 દશાંશ। આપણે આ બેની વચ્ચેની સંખ્યાઓ છે એ બધી બતાવી દેવાની છે। તો એ કઈ કઈ છે? તો 4 દશાંશ, 3 દશાંશ, 2 દશાંશ, 1 દશાંશ। તો આના આન્સરની અંદર તમે લખવા જાઓ તો જવાબ આવશે વચ્ચેની છે એટલે 4 દશાંશ, 3 દશાંશ, 2 દશાંશ, 1 દશાંશ, 0 પણ આવે, -1 દશાંશ આવે, -2 દશાંશ પણ આવે, -3 દશાંશ આવે, -4 દશાંશ આવે। 1 2 3 4 5 6 7 8 ને 9 સંખ્યાઓ થઈ। હજુ આપણે એક સંખ્યા ઘટે। હવે એક સંખ્યા ઘટે અને 10 સંખ્યાઓ લખવા કીધી હતી તો શું કરશું? તો એ રીતે કરી શકાય કે આના જે ભાગ આપણે 10 10 પાડ્યા એની જગ્યાએ 20 ભાગ પાડી દેવાના। કેટલા ભાગ પાડવાના? 20 ભાગ। તો આમાં આપણને સંખ્યા મળી જાય। આ છેદમાં 10 10 લખ્યા એની જગ્યાએ આપણે આ જ સંખ્યાને લખવું હોય તો 4 વિષાંશ પણ લખી શકાય। એટલે આને તમે ગણવું હોય તો 4 વિષાંશ પણ લખીને કરી શકો છો, બરાબર છે। આ રીતે માઈનસમાં પણ તમે કરી શકો છો 20 ભાગ। તો સેમ વસ્તુ છે એટલા માટે આ રીતે આને લખી શકાય છે। આમ સંખ્યા રેખા પર 10 એ 10 સંખ્યા રેખાઓ 10 નહીં અસંખ્ય સંખ્યા રેખા વચ્ચેની બતાવી શકાય છે। બાળ દોસ્તો, મારો વિડીયો ગમ્યો તો તમારા બીજા મિત્રોને શેર કરજો, લાઈક કરજો અને વિડીયો ના સમજ પડે તો કોમેન્ટ બોક્સની અંદર
કોઈ કોમેન્ટ કરજો જેથી કરીને ફરીથી સમજાવી શકાય. આવજો.